રાધનપુરમાં નિવૃત્ત જેલરના ઘર પર કર્યું ફાયરિંગ, ગાડીઓના કાચ તોડી મચાવ્યો આતંક। પાટણ જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં ફાયરિંગની બીજી ઘટના સામે આવી છે, જેમાં મંગળવારે મોડી રાત્રે રાધનપુરની રામદેવ સોસાયટીમાં નિવૃત્ત જેલરના ઘરે અસામાજિક તત્વો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે। ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી। નોંધનીય છે કે ગત 2 દિવસમાં આ બીજી ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર પાટણના રાધનપુર શહેરમાં છોકરાઓની માથાકૂટની અદાવતમાં ફાયરિંગની ઘટના સામે આવી છે। રાધનપુરની રામદેવ સોસાયટીમાં નિવૃત્ત જેલર કરશન રબારીના ઘર પર સોમવારે રાત્રે ફાયરિંગ કરી ગાડીઓને નુકસાન પહોંચાડ્યું હતું। આ ઉપરાંત નિવૃત્ત જેલરના ઘરની બારીઓના કાચ તોડી નાખી જાનથી મારી ધમકી પણ આપી હતી। અચાનક મોડી રાત્રે 5-6 લોકોનું ટોળું આવી ચડ્યું હતું અને કરશનભાઈના ઘરની જાળી તોડીને ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો અને 2 કારના કાચ પણ તોડ્યા હતા। ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પાટણમાં ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની ધમકી। પાટણ શહેરના ગંજ શહીદ પીરની દરગાહ પાસે અગાઉ ફરિયાદીના ભાઈ સાથે થયેલા ઝઘડા બાબતની અદાવત રાખીને ફરિયાદીને 2 લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો, તેમજ અપશબ્દો બોલી 1 રાઉન્ડ ફાયરિંગ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। જે મામલે ફરિયાદ નોંધાતા પોલીસે એક સામે નામજોગ અને અન્ય એક અજાણ્યા સહિત 2 શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। TV18 ન્યૂઝ રાધનપુર।